આપ અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, અર્થાત આપ અમારા પર કૃપા કરો કે અમને દંડ આપો, અમને બંને માન્ય છે. આ દાસ ભાવ છે. જીવ જ્યારે દાસ બની જાય પછી ભગવાન સુખી રાખે કે દુખી રાખે, જે પરિસ્થિતિમાં રાખે એ અમને સ્વીકાર્ય છે. અમે જરા પણ ઉફ નહીં કરીએ. જ્યાં આપણે જે પરિસ્થિતિમાં છે એમાં જરા પણ ઉફ ન કરવું, આ જ આપણો દૈન્ય છે. અને આ દૈન્ય ભગવાનને બહુ ગમે છે. ભક્તાનામ દૈન્યમે વેકમ હરિહિ તોષણ સાધનમ. ભક્તોમાં રહેલું આ દૈન્ય એ ભગવાનને બહુ ગમે છે. કારણ કે ઈશ્વર જે કંઈ પણ કરશે એમાં આપણો ઉદ્ધાર છે. અગર આપણે ભક્ત છીએ, સજ્જન છીએ, સત્કર્મી છીએ, તો દુઃખ એ પાપ ધોવાતા હોય છે. તો ભગવાન, અમે તમારા શરણમાં છીએ, તમે જે કરશો એ હવે અમને માન્ય છે.